નમસ્કાર. જે કોઈ ગુજરાતમાં પ્રાથમિક શાળાના શિક્ષક બનવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે આ માહિતી ખરેખર બહુ જ કામની છે. આજે આપણે ગુજરાત ટેટ ટીવાય એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ 2024ની જે સત્તાવાર જાહેરાત આવી છે તેને એકદમ સરળ ભાષામાં સમજીશું, જેથી ફોર્મ ભરવાથી માંડી લે તૈયારી સુધી કોઈ જ કન્ફ્યુઝન ના રહે. તો સૌથી પહેલા એ સમજીએ કે આ ટેટ આઈ છે શું. જો સાવ સીધા શબ્દોમાં કહીએ તો જો કોઈને સરકારી પ્રાથમિક શાળામાં એટલે કે ધોરણ 1 થી 5માં શિક્ષક બનવું હોય તો આ પરીક્ષા પાસ કરવી જ પડે. એના વગર આગળ વધી જ ન શકાય. આ એક રીતે કહીએ તો શિક્ષક બનવા માટેની પહેલી અને સૌથી અગત્યની સીડી છે. ઓકે, તો આજે આપણે શું જાણવાના છે એની પર એક નજર નાખી લઈએ. સૌથી પહેલાં તો ટેટ 1 શું છે એ સમજીશું, પછી બધી જ અગત્યની તારીખો જોઈશું, પરીક્ષાની પેટર્ન કેવી હશે, કયા વિષયો હશે, કોણ કોણ ફોર્મ ભરી શકશે અને છેલ્લે ફી અને પાસ થવા માટે કેટલા માર્ક્સ જોઈએ એ બધી જ વાતો કરીશું. તો ચાલો શરૂ કરીએ. ચાલો તો સીધી વાત કરીએ સત્તાવાર જાહેરાતની. અહીં આપણે જે પણ માહિતી જોવાના છીએ એ બધી જ સીધી રાજ્ય પરીક્ષા બોર્ડના નોટિફિકેશનમાંથી લેવામાં આવી છે, એટલે એના પર પૂરો ભરોસો રાખી શકાય છે. આ જે સ્ક્રીન પર દેખાય છે એ જ છે એ ઓફિશિયલ જાહેરાત. આપણી બધી જ માહિતીનો આધાર આ જ છે, એટલે એક પણ વિગત આમ તેમ નથી. ચાલો આમાં જે મુખ્ય વાતો છે એને હવે ઝીણવટથી સમજીએ. યાદ રાખજો, આ ખાલી એક પરીક્ષા નથી. આખા ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5ના બાળકોને ભણાવવા માટેનો આ એક ગેટવે છે, એક પ્રવેશદ્વાર છે. જેમને પણ નાના બાળકોના ભવિષ્યને ઘડવું છે એમના માટે આ એક સુવર્ણ તક છે. હવે આવે છે સૌથી અગત્યનો ભાગ, તારીખો. આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો, કારણ કે એક પણ તારીખ જો ચૂકાઈ ગઈ તો આખી તક હાથમાંથી જતી રહી શકે છે. પોતાના કેલેન્ડરમાં કે મોબાઈલમાં તરત જ નોંધી લો. ઓનલાઈન ફોર્મ ભરવાનું 28 ઓક્ટોબરથી શરૂ થશે અને 12 નવેમ્બરે પૂરું થઈ જશે. હા, ફી ભરવા માટે 2 દિવસ વધુ મળશે, એટલે કે 14 નવેમ્બર સુધી. પણ મારી સલાહ છે કે છેલ્લી ઘડીની રાહ ન જોવી. અને સૌથી મોટી વાત, પરીક્ષાની સંભવિત તારીખ 14 ડિસેમ્બર છે, એટલે તૈયારી માટે બહુ લાંબો સમય નથી. ચાલો હવે એ સમજીએ કે પરીક્ષામાં પૂછાશે શું, એનું માળખું કેવું હશે, કયા વિષયો હશે. આ જાણવું બહુ જ જરૂરી છે, કારણ કે આના આધારે જ તૈયારી કઈ દિશામાં કરવી એ નક્કી થશે. તો આખી પરીક્ષા કુલ 150 માર્ક્સની રહેશે. આ આંકડો બરાબર યાદ રાખી લેજો. અને આ 150 સવાલોના જવાબ આપવા માટે સમય મળશે 120 મિનિટ, એટલે કે પૂરા 2 કલાક. મતલબ કહી સ્પીડ અને ટાઈમ મેનેજમેન્ટનો જ ખરો ખેલ છે. હવે આવે છે ઉમેદવારો માટે એકદમ રાહતના સમાચાર. આ પરીક્ષામાં કોઈ જ નેગેટિવ માર્કિંગ નથી. આનો સીધો મતલબ એ છે કે બધા જ સવાલોના જવાબ બિંદાસ આપી શકાય છે. કોઈ જવાબ ખોટો પડશે તો પણ માર્ક્સ કપાશે નહીં. આ એક બહુ મોટો ફાયદો છે. હવે આ સ્લાઇડ જો, આ બહુ જ રસપ્રદ છે. આખી પરીક્ષાને 5 ભાગમાં વહેંચવામાં આવી છે અને સૌથી મહત્વની વાત એ છે કે દરેક ભાગના બરાબર 30-30 ગુણ છે. બાળ વિકાસ હોય કે ગણિત, ગુજરાતી હોય કે પર્યાવરણ, બધાનું વેઇટેજ એક સરખું છે, એટલે તૈયારી કરતી વખતે કોઈ પણ વિષયને ઓછો આંકી શકાય નહીં. ચાલો હવે એ મુદ્દા પર આવીએ જે ઘણા લોકોના મનમાં હોય છે કે આ પરીક્ષા આપવા માટે લાયકાત શું હોવી જોઈએ, કોણ કોણ આ પરીક્ષા આપી શકે છે. ચાલો એના નિયમો પર એક નજર નાખીએ. તો અરજી કરવા માટે 2 મુખ્ય શરતો છે. પહેલી, ઉમેદવારે HSC એટલે કે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. અને બીજી શરત એ છે કે તેની સાથે PTC અથવા DLED, BLED કે પછી સ્પેશિયલ એજ્યુકેશનમાં 2 વર્ષનો ડિપ્લોમા, આમાંથી કોઈ એક પ્રોફેશનલ લાયકાત હોવી ફરજિયાત છે. ચાલો હવે આપણે આ પ્રક્રિયાની છેલ્લી પણ એટલી જ મહત્વની વિગતો પર આવીએ છીએ. ફોર્મ ભરવા માટે ફી કેટલી ચૂકવવાની છે અને પરીક્ષા પાસ કરવા માટે ઓછામાં ઓછા કેટલા માર્ક્સ લાવવા પડશે. તો પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ફી છે ₹350, જ્યારે SC, ST, SCBC, દિવ્યાંગ ઉમેદવારો અને EWS કેટેગરીના ઉમેદવારો માટે ફીમાં રાહત છે અને એમના માટે ફી ₹250 રાખવામાં આવી છે. અને હવે સૌથી અગત્યની વાત, પાસિંગ માર્ક્સ. જનરલ કેટેગરીના ઉમેદવારોએ પાસ થવા માટે 60% માર્ક્સ લાવવા પડશે, એટલે કે 150માંથી 90 માર્ક્સ. અને જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એમને 55%, એટલે કે 150માંથી ઓછામાં ઓછા 82 માર્ક્સ લાવવાના રહેશે.
આ ચાર્ટમાં એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ટાર્ગેટ શું રાખવાનો છે. આ આંકડાઓને ધ્યાનમાં રાખીને તૈયારી કરજો, જેથી ખબર પડે કે આપણે ક્યાં સુધી પહોંચવાનું છે. તો ચાલો આખી વાતને ફટાફટ ફરીથી યાદ કરી લઈએ. રજિસ્ટ્રેશનની તારીખો 28 ઓક્ટોબરથી 12 નવેમ્બર છે. પરીક્ષા 14 ડિસેમ્બરે, 150 માર્ક્સ અને 120 મિનિટ. સૌથી સારી વાત, કોઈ નેગેટિવ માર્કિંગ નથી અને પોતાની કેટેગરી પ્રમાણે પાસિંગ માર્ક્સનો ટાર્ગેટ નક્કી કરી લેજો. તો બધી જ માહિતી હવે સ્પષ્ટ છે. તો શું વર્ગખંડમાં એક શિક્ષક તરીકે પહેલું પગલું ભરવા માટે તૈયાર છો? હવે બસ જરૂર છે એક સારી તૈયારી અને પૂરા સમર્પણની.